લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ પંથકમાં ગઈકાલે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું। 1 જૂનની રાત્રિથી લઈને 2 જૂનની વહેલી સવારે રાજ્યના અમદાવાદ, નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। ધૂળની ડમરીઓ, વીજળીના કડાકા ભડાકા અને વરસાદ સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। વાવાઝોડા સમાન પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ડભોઈના વેગા, વડોદરા રોડ, શિનોર રોડ, નાંદોદી, ભાગળ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષોની ડાળીઓ જોરશોરથી હાલતી જોવા મળી હતી, તો કેટલીક જગ્યાએ વૃક્ષ પડવાના બનાવો પણ સામે આવ્યા હતા। જ્યારે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અચાનક શરૂ થયેલા વરસાદના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। દ્વિચક્રી વાહન ચાલકોને સલામત સ્થળોએ આશરે લીધો હતો, જ્યારે મુખ્ય માર્ગો ઉપર વાહનોની ગતિ ધીમી પડી હતી। ભારે પવન અને વરસાદી માહોલના કારણે ડભોઈ પંથકમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે।